બનાસકાંઠામાં નામ લીધા વગર કોંગ્રેસ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા પ્રહાર। હાલ કિસાન નિધિના રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં આવે છે। સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા થાય છે। પહેલાની સરકારમાં ખેડૂતો માત્ર ધક્કા ખાતા હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું। ખેડૂતોના નામે દલાલો રૂપિયા ખાઈ જતા હતા। ખેડૂતોના નામે રાજનીતિ કરનારાઓને આ સવાલ પૂછજો તેવું પણ હર્ષ સંઘવીએ કહ્યું। બનાસકાંઠાના થરા અને ડીસામાં વિકાસ કાર્યોના લોકાર્પણ વખતે હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કંઈક આ પ્રકારે પ્રહાર કર્યા। અહીંયા બેઠેલા તમામ લોકોને ખબર હશે કેટલા આવ્યા, ક્યાંય ધક્કો ખાવો પડ્યો, કોઈએ ધક્કો ખાવો પડ્યો તમારા ગામમાં? આવું ક્યારેય તમે જોયું? આ જેટલા લોકો ખેડૂતોના નામની રાજનીતિ કરતા હતા ને એ બધાને હવે પૂછજો। એમના રાજમાં આપણા ખેડૂત ભાઈઓએ ખાલી ધક્કા જ ખાવા પડતા હતા, કારણ કે ત્યારે બેંકમાં નહીં એમના દલાલો પાસે રૂપિયા જતા હતા।